આવતીકાલથી ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે। દરરોજના 100 ખેડૂતોને બોલાવી ખેડૂત દીઠ 125 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે। ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોએ કહ્યું હતું કે 125 મણથી વધુ મગફળીનો પાક થયો હોય તો બીજી મગફળી ક્યાં વેચવા જવાનું? કમોસમી વરસાદના કારણે રાજ્ય અને જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાની ખૂબ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડની સહાય પેકેજ આપવામાં આવ્યું હતું। સાથે સાથે આવતીકાલ એટલે કે 9 તારીખથી જે ટેકાના ભાવે મગફળી છે તેનું શરૂઆત કરશે। અત્યારે આપણી સાથે ખેડૂત ભાઈઓ છે। તમે શું માનો છો, ટેકાના ભાવે સરકાર જે પ્રતિ ખેડૂત 125 મણ લેવાની છે તે બાબતે શું તમારો વિચાર છે? તો મારું કહેવાનું એવું છે કે 125 મણ। તમારું નામ ને ગામ? નરેશભાઈ તેજાભાઈ, મકવાણા ગામ, સોડવદરા, તાલુકો જિલ્લો ભાવનગર। હવે ટેકાના ભાવે 125 મણ એક ખેડૂત પાસેથી લેવાના છે, તો હવે મારે 200 મણ પાકી તો મારે 75 મણનું શું? પહેલાં તો એ જ સવાલ, મારે 75 મણ ઉપલા કોને બેસવા જાવ? પછી રહી વાત, હાલો ટેકાના ભાવે સરકારે 1400 ઉપર જે કાંઈક ભાવ નક્કી કર્યા છે, હવે એ ભાવે મારી 125 મણ તમે યાર્ડમાં લઈને આપણે માર્કેટમાં લઈને આવી ને એમ તો પહેલાં વેપારી લોકો એમાંથી વજન કાપશે 200 ગ્રામ, એમાંથી દાણા કાઢશે, દાણાનું વજન કરશે, એમાં તમારું સેમ્પલ પાસ થાય તો તમારી પાસે લેવાના। આમાં આવા તો કેટલા દતિંગ શરૂ હોય, સમજણ? એટલે એ ટેકાના ભાવે પહેલાં તો અરજી કરો, એ મંજૂર થાય, મંજૂરી થયા પછી એ તારીખ નક્કી કરે, એ તારે પાકેલો માલ હોય તો વાડીએ પીડો રાખ દેવાનો, એ જે ભાવે અહીં લાવવાનું કે ત્યારે લાવવાનું, જ્યારે વારો આવે ત્યારે આપણો વારો આવે, ત્યાં વારો આવે પછી નક્કી થાય કે વજન કે આ ભાઈ એટલું વજન આની ક્વોલિટી આ છે તો એ ભાવે લેવાનું। હવે એમાં કોઈ ખેડૂત એ એટલો બધો સમય જ નથી ખેડૂત પાસે, ને રાત દી મજૂરી કરવી, કાંઈ 3 દી તપ ધરીને વારામાં રહેવું, એટલે એ ટેકાના ભાવનું કાંઈ સેટિંગ જ ન થાય કોઈ ખેડૂતને। લેવા તો હળંગી ભાવ, હવે 900, 1000માં 1100માં ભાવ અત્યારે ભાવ આવે છે, તો ટેકાના ભાવે 1400 લે, એમાં તમારે 25% માલે ન કપાય ખેડૂતને, સમજાણું? એટલે 75%માં તો મુંડાવાનું જ છે ખેડૂતોને। તમે પણ ખેડૂત છો, તમે શું કહેશો જ્યારે ટેકાના ભાવ આવતીકાલથી સરકાર જ્યારે ચાલુ કરવાની છે ત્યારે? એટલે અમારું કહેવાનું એ જ માગ છે, હવે 100 મણ લે સરકાર, આ ભાઈ ઓલા ભાઈ કેમ 200 મણ હોય, 250 મણ હોય, બીજી મગફળી ક્યાં નાખવી ખેડૂત? અને એમાંય 100 જણાને લેવાનું કહેશે તો બીજા વધારાના લે તો સારું કહેવાય, 100 જણાનું તો ન જ ઓલું થાય ને, ખેડૂત બિચારા હેરાન થાય કે ન થાય? 1400 રૂપિયા ભાવ આપવાની વાતો કરે છે। 1400 રૂપિયા ભાવ આપવાની વાત કરે છે, પણ હવે કેટલી લે કેટલી નહીં શું ખબર? હજી વાયદા તો કરે જ છે કે એટલા લેશું ને એટલા નહીં, તો આપે તારે ખબર પડે કે ભાઈ એટલા ભાવ આપ્યો છે, બસ એ કહેવા માગ્યું છે। એ ખેડૂત માટે કાંઈક વિચારે સરકાર અને સારું આપે ભાવ। ખેડૂતો ટેકાના ભાવ માટે પણ એટલા રાજી નથી, કારણ કે જે તેમની વ્યથા છે કે એમના જે સેમ્પલ લેવામાં આવે છે, સપોઝ 200 મણ જેટલી થઈ હોય તો 125 મણ પ્રતિ ખેડૂત જ જ્યારે સરકારે નિર્ણય લીધો છે 125 મણ ખેડૂત મગફળી લેશે ખરી છે, ત્યારે જે બીજી 75 મણ જે છે તે ક્યાં વેચવા જશે તેની પણ એક વ્યથા છે। પરંતુ આવતીકાલથી જ્યારે સરકાર મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની છે ત્યારે ખેડૂતો પણ તેમાં જોડાવાના છે ને પ્રતિદિન ખેડૂત દીઠ 125 મણ અને 100 ખેડૂતોની એ ટેકાના ભાવે ખરીદી કરશે। સિદ્ધાર્થ ગોગા।